પ્રધાનજી જી મહારાજ દરજી ગોડીલો સિવા ગયા છે નથી કોઈ તેમના વાવડ કે નથી કોઈ તેમના સમાચાર તો તેમની તપાસ કરો અરે મહારાજા દરજી આવતો જ જણાય છે ભલે પ્રધાનજી અરે મહારાજાની આ દરજીના અભિનંદન છે હરે દરજી તમને પણ મારા અભિનંદન છે અરે મહારાજા તમે કહ્યું હતું એ પ્રમાણે હું ગોડીલો તૈયાર થઈ ગયો છું ભલે દરજી અને મારું ઇનામ લાવો હરે દરજી હા ગોડીલો અમારા કુંવરને ગમશે પછી જ તમને ઇનામ મળશે ભલે મહારાજા હરે લો દેજી આ ગોડીલો અને કુંવરોને આપીને કુંવરોને દૂધ પીતા કરો આ લે કુંવર આ ગોળી લા ભલે માતા હે આજે રામદેવ વીર રામદેવ બે બહનવારે આજે રામદેવ વીર રામદેવ બે બહનવારે હે ચાલિયા સોના બાગો મોહય રામદેવ વીર રામદેવ બે બહનવારે હે ચાલિયા સોના બાગો હે અન ગોળલિયો રે મંગવાઈ દે રે મામને ગોળલિયો રે મંગવાઈ દે હરે ગોળલિયો રે મંગવાઈ દે રે મામને ગોળલિયો રે મંગવાઈ દે હે અરે ગોળલિયો રે મંગવાઈ દે રે મામને ગોળલિયો રે મંગવાઈ દે હરે ગોળલિયો રે મંગવાઈ દે રે મામને ગોળલિયો રે મંગવાઈ દે હે અરે ગોળે ચડીને મારે રમવા જાવું ગોળે ચડીને મારે રમવા જાવું ગોળલિયો રે મંગવાઈ દે રે ગોળલિયો
નાના રામદેવ ભાઈ ઘોડીલો લઈને ઉડી રે ગયા. અરે માતાજી તમને પણ મારા અભિનંદન છે. અમને શા માટે અહીંયા બોલાયા છે? અરે માતાજી આપના નાના ભાઈ રામદેવ ઘોડીલો ને આકાશ મારે કેવું રહી ગયા છે. હે આજે દેવી ના બોલાયા પર ધન આવજો રે. આજે હે દેવી ના બોલાવ્યા પર ધન આવ્યા રે. હે આવજો રંગ બેલની માં દેવી ના બોલાયા પર ધન આવજો રે. હે આવ્યા રંગ મેલ મોહોય દેવી ના બોલાવ્યા પર ધન આવ્યા રે. દેવજીને મારા અભિનંદન છે. અરે પ્રધાનજી તમને પણ મારા અભિનંદન છે. અમને શા માટે બોલાવ્યા? તમને બોલાવ્યા છે કારણ કે આપણા નાના રામદેવ કુંવર આકાશ માર્ગે ઉડી ગયા છે તે માટે તમને બોલાવ્યા છે. એ આજે હે પ્રધાન ના બોલાવ્યા રાજન આવજો રે. આહતે વરદાન ના બોલાવ્યા રાજન આવ્યા રે. આવજો રંગ મેલ મોહોય પ્રધાન ના બોલાવ્યા રાજન આવજો રે. આવ્યા સંગ મેલણી મહોય વરદાન ના બોલાવ્યા રાજન આવ્યા રે. પ્રધાનજીને મારા અભિનંદન છે. અરે મહારાજા તમને પણ મારા અભિનંદન છે. કહું પ્રધાનજી અમને શા માટે બોલાવ્યા? તમને દેવીજી બોલાવે છે. હરે દેવીજીને મારા અભિનંદન છે. અરે મહારાજા તમને પણ મારા અભિનંદન છે. કહું દેવીજી અમને શા માટે બોલાવ્યા? તમને બોલાવ્યા છે કારણ કે આપણા નાના રામદેવ કુંવર આકાશ માર્ગે ઉડી ગયા છે તે માટે તમને બોલાવ્યા છે. હરે દેવીજી તમે શું વાત કરો છો? પ્રધાનજી જી મહારાજા. હાલ ને હાલ દરજીની રાજમાં હાજર કરો. અરે મહારાજા દરજી આવતો જ જણાય છે. અરે ઘણો સમય થઈ ગયો છે તો મેલમાં જઈને મારું ઇનામ લઈ આવું. અરે પ્રધાનજીની આ દરજીના અભિનંદન છે. અરે દરજી તમને પણ મારા અભિનંદન છે. અરે મહારાજા તમને પણ દરજીના અભિનંદન છે. હરે દરજી તમને પણ મારા અભિનંદન છે. અરે મહારાજા મારું ઇનામ લાવો. હરે દરજી પહેલા તમે એ કહો કે ગુડીલો બનાવવામાં શી કપટ કરી તેથી અમારા નાનકડા રામદેવ કુંવર આકાશ માર્ગે ઉડી ગયા. અરે મહારાજા હું ઘોડીલો બનાવવામાં કોઈ કપટ કરી જ નથી. હરે દરજી જો સાચું બોલીશ તો સારામાં સારું ઇનામ આપીશ અને ખોટું બોલીશ તો અંધારી કોઠરીમાં પૂરીશ. અરે મહારાજા હું તમને સાચે સાચે કહી રહ્યો છું કે હું ઘોડીલો બનાવવામાં કોઈ કપટ કરી જ નથી. હરે દરજી તમે કેટલા જણ થઈને ગુડીલો બનાવે છે? અરે મહારાજા અમે 12 જણા થઈને ઘોડીલો બનાવ્યો હતો. તો તેમના નામ ગણી બતાવો. ભલે મહારાજા. હે આજે દરહજી હે કહું ના રાજા અજમેર તો બરો રે.
તમે આ 12 જણા તેને ઘોડીલો બનાવ્યો હતો. અરે દરજી, હજુ કહું છું, જો સાચું બોલીશ તો સારામાં સારું ઇનામ આપીશ, અને ખોટું બોલીશ તો અંધારી કોઠરીમાં પૂરીશ. અરે સિપાહી, અરે મહારાજા, હું તમને સાચે સત્ય કહી રહ્યો છું કે હું ઘોડીલો બનાવવામાં કોઈ કપટ કરી જ નથી. પ્રધાનજી, જી મહારાજા. હા દરજી, આમ મને તેમ નથી લાગતો તો આપણા મહેલમાંથી સિપાહીઓ બોલાવીને આ દરજીને સંકટ જેલમાં પૂરો, અને જ્યાં સુધી તે સાચું ના બોલે ત્યાં સુધી કોયડોનો માર મારો. ભલે મહારાજા. હે આહાજે હે પ્રધાન ના બોલાવ્યા સિપાહી આહાવજો રે. આવજો હો રાજને દરબાર. પ્રધાન ના બોલાવ્યા સિપાહી આહાવજો રે. પ્રધાનજીને આ સિપાહીઓના અભિનંદન. હરે સિપાહીઓ, તમને પણ મારા અભિનંદન છે. અરે કહો પ્રધાનજી, અમને શા માટે યાદ કર્યા? હરે સિપાહીઓ, આ દરજીને સંકટ જેલમાં પૂરવાનું છે. ભલે પ્રધાનજી. અરે દરજી, એવું તે શું કામ કર્યું કે અમારા મહારાજા એમ કહીને ગયા કે આ દરજીને સંકટ જેલમાં પૂરવાનો છે? અરે સિપાહીઓ, હું તમારા કુંવરો માટે ઘોડીલો બનાવ્યો હતો, અને ઘોડીલો તમારા કુંવરોને લઈને આકાશ માર્ગે ઉડી ગયો છે. તેથી તમારા મહારાજા કહે છે કે શું કપટ કરી હતી. અરે દરજી, તું ઘોડીલામાં કંઈક તો કપટ કરી હશે, ત્યારે અમારા નાનકડા રામદેવ કુંવર ઘોડીલો લઈને આકાશ માર્ગે ઉડી ગયા છે. અરે સિપાહીઓ, હું તમને સાચે સત્ય કહી રહ્યો છું કે હું ઘોડીલો બનાવવામાં કોઈ કપટ કરી જ નથી. અરે દરજી, હજુ તને છેલ્લી વાર પૂછું છું કે માની જા, નહીંતર ચાબુકોના માર મારીશ અને તારા ચામડા ઉતારી દઈશ. અરે સિપાહીઓ, મને ચાબુકોના માર મારો કે અંધારી કોઠરીમાં પૂરો, પણ હું ઘોડીલો બનાવવામાં કોઈ કપટ કરી જ નથી. આ ક્યાં તને ખબર નહીં પડતી? અરે સિપાહીઓ, હું તમને સાચે સત્ય કહી રહ્યો છું કે હું ઘોડીલો બનાવવામાં કોઈ કપટ કરી જ નથી. આ મારા મહારાજ જૂઠું બોલતા હે. અરે સિપાહીઓ, હું તમને સાચે સત્ય કહી રહ્યો આ છું. એમ કે ના મારા મહારાજ જૂઠું બોલું એમ કે દે પેલું. 501 રૂપિયા રોકડા, 501 રૂપિયા રોકડા. રાઠોડ, બકાજી, શંકાજી, ગામ હીરાપુરાથી પધારેલ મહેમાન, તેમના તરફથી બાબા રામદેવપીરના હાલનિયામાં 501 રૂપિયા ભેટ આવે છે. અરે બોલે સિપાહીઓ, રામા પીરનો જય. 201 રૂપિયા રોકડો. રાઠોડ, બચુજી, કાળાજી. રાઠોડ, બચુજી, કાળાજી, ગામ. આ મારા મહારાજ જૂઠું બોલું એમ કે. અરે સિપાહીઓ, હું ગબ્બર તમને સિંહ. સાચે સત્ય કહી રહ્યો છું કે હું ઘોડીલો બનાવવામાં કોઈ કપટ કરી જ અરે નથી. ભાઈ, મને નથી લાગતું આ દરજી આમ માને. આને તો સંકટ જેલમાં પૂરો આ પડશે. જો કેવું હાથથી બોલી જા. અરે સિપાહીઓ, હું તમને સાચે સત્ય કહી રહ્યો છું કે હું ઘોડીલો ના બનાવવામાં. ના ના મારા મહારાજ જૂઠું બોલું એમ કે. મન બોલવા તો દ્યો. નવાઈનારો રાખે હીરા ધુમો. કશું હું બોલા ક્યાં થાય ગયું? અરે દરજી, હજુ એ કહીએ છીએ કે પાણી જા તો છોડી દઈશું. અરે સિપાહીઓ, હું તમને સાચે સત્ય કહી રહ્યો છું કે હું ઘોડીલો બનાવવામાં કોઈ કપટ કરી જ નથી. શંકર જેલમાં ગાળવો પડે બસ મને ખબર પડે. હજુ કેવું આ મારા મહારાજ જૂઠું બોલું. ત્યાં કરતા કેટલી ગરમ, આટલા તો મહારાજાએ ગરમ નતા. સાચું કેવું? હજુ એ કહું છું કે માની જા તો છોડી દઈશ. અને આ પણ ચોરી જ ના કરી હોય તો મેં હું લેવા મોનું. આ મારા મહારાજ ચોરી કરી એમાં અહીંયા મેં નહીં કેતો. તો સંકટ જેલમાં પૂરવા પડે. કોટરામ જઈને નાખી દેવા પછી હોય. હે આજે વસની હે વેરાને હે વહબીરા તરી રે. હે વહની લાગે ગરની નહાર, તેથી રે વે રીઠે ગરના બાલોડા રે.
હજુ કેવું તારી ચંપાએ નહીં આવે તારો પોપટે નહીં આવે સાચું બોલી જા. અરે સિપાહીઓ હું તમને સાચે સાચે કહી રહ્યો છું કે હું ગોળીલો બનાવવામાં કોઈ કપટ કરી જ નથી. અરે હજુ કહું સાચું બોલી જા. એ હું મારા નસીબ કરતા વધારે અને રામદેવ ઉપર રાખો જો વિશ્વાસ. હે પણ મારું નસીબ એ તો ક્યારે બદલાઈ જાય. અરે રે હે મારો રનુજા વારો ના બદલાય. અરે રે હે મારો રનુજા વારો ના બદલાય. હજુ કહું છું કે મને જા તો છોડી દઈશ. હે તારો દરજીએ હે પારે છે રે પોકાર. હે તારો દરજીએ તુએ ઓ હોરાની દાન. હે તાતે લીલા ઘોડી લે વેલાયા આવજો. હરે દરજી હજુ કહું છું કે સાચું બોલીશ તો છોડી દઈશ. અરે સિપાહીઓ હું તમને સાચે સાચે કહી રહ્યો છું કે હું ગોળીલો બનાવવામાં કોઈ કપટ કરી જ નથી. હે કરજો ગાયો તું કરો અને મારી હરજી સુનજો રામાપી. હે પણ એક દુખિયારો પારે છે પોકાર. અરે રે હે મારે આવો નિરો માપીર. અરે રે હે મારે ચરજો ન રોમાંસની. હે દરજી હજુ કહું છું તું સાચું બોલી જા. તને છોડી મૂકશે મારા મહારાજા. હે તમે એક વાર વારે આવો રનું જોનારે વાવે.
સિપાહીઓ આ દરજીને તમે છોડી દો. ભલે કુંવર. અરે પ્રભુ, હું કાપલની લાલચમાં આવીને પ્રભુ પાવલનો કબજો સીવ્યો હતો. પ્રભુ તમે આટલો ગુનો આ દરજીનો માફ કરો. હે અનયાટલો ગુંડો રે વાલા મારા માફ કરો ના. ભાઈ સભા, અલે એ ભાઈ સભા, એ હોસા ભાઈ લાખા. અરે સભા, અલ્યા સભા આપણે હેડવું પડશે. હઉ ભૈયા, આપણો ફોટો હલકારો અને હાલો આપણે વેપાર કરવા જઈએ તા. અરે સભા, હાલો આજે મિશ્રી નો વેપાર કરવા જવાનું છે ભાઈ. એ ભૈયા હાલો તા. જો લાખો લાખ પોઠનો વે પારી રે મારા દેશનો વનજારો. લાખો લાખ
ભાઈ શાફા એ ભાઈ હુસેભાઈ લાખા અલે ભાઈ શાફા અલે કયો ગોમ આયો છે એ ભાઈ લાખા એ આ તો સોના ટેકરી રૂડુ એ રૂડુ નો રડિયાનું એવું અમારા દરબારોનું ગોમ એવું પથુજીના મુવાડા એવું ગોમાવ્યું છે ભાઈ ના મુવાડા એવું ગોમાવ્યું છે ભાઈ અલ્યા શું વાત કરો છો એ ભાઈ હાસુ કહું છું આ પથુજીના મુવાડા એવું ગોમાવ્યું છે મારા વાલા એવું ગોમાવ્યું છે મારા વાલા એવું ગોમાવ્યું છે મારા ભાઈ શાફા એ હું છે ભાઈ લાખા અલ્યા શાફા આપણે મારવાડ થી નીકળ્યા છીએ બરોબર ભાઈ આ નીકળ્યા છીએ અને પથીપુરા ગોમમાં આયા છે હા વાલા અને આપણે મિશ્રીનો વેપાર થશે કે શું ભાઈ એ ભાઈ થશે થશે વિશ્વાસ રાખો એવું છે હવે અને સોપો જઈ અને એક આદો ઉકારો નાખો તે કોકના કોને વાત પર તો થોડો ઘણો વેપાર થાય સાચી વાત છે હો એકાદો ઓકારો પાડી જવું કે કોઈને મિશ્રી લેવી હોય હો એ પથીજીના મુવાડાના એ વડીલોના એ ભાઈઓના આ લાખા વણજારાના રોમ રોમ છે રોમ છે રોમ છે રોમ છે ભાઈ શાફા એ હુસેભાઈ લાખા શું થાય છે કશું નહીં થતું લે ઠંડી લાગે છે અલ્યા ઠંડી નહીં લાગતી ભાઈ આ તો થોડું કોમ હતું એ પૈસા ચેક કરતું હતું લે ટિકિટ ના પૈસા એક નહીં એવું છે આ બલૂન માં બેન જવાનું હતું આ કાઢતા તો પોઠણ બધું બલૂન માં બે દેવું એટલે આ વડી ચોહી લાયા તમે આ હેડવાના કંટાળા આવું લે મને હું થયું કોઈ આવ્યું કે નહીં ત્યાં કોઈને મિશ્રી નહીં લેવી ઓકારો તો ભારી હો ઓહો આ કલ્પેશજી ને ભલોજી ની વાંચો જતા હે તાના મિશ્રી નહીં લેવી તાની બધા છો જ્યાં એટલે શાફા ઓ ઠંડી જેવી પડે છે ઓ એટલે મિશ્રી તો હું કોઈ મોરેશ લેવા નહીં જતા અલ્યા ભાઈ હું મને વાત એ તો કરું? એવું લાગે છે કે બીજા જોડેથી માલ નોંધાઈ લીધો છે આપણે એક કામ કરો પોટો આગળ હલકારો એવું છે ઓહો હાલો અહીંથી બીજા ગામ જઈએ આવ હાવ હાલો દેવકાના મુવાડા જઈએ હાવ દેવકોન મોરા હેડોતા હા જોયું બીત નહીં જોયું એવું છે હાવ. હેડો તાને આગળ જઈએ હેડો હેડો કીતે હેડો ના ફૂલો લગાવીને ગજરા લગાવીને આયો હક તાના સોટા અહીં આયો હિલખો પતિપુરતી પોટો હલ કારી રે વર વર દેશનો હો વનજારો હિલખો પતિપુરતી પોટો હલ કારી રે આરવાડ દેશનો વનજારો હિલખો હરી ગયો પોકરણ કડવો રે વર વર દેશનો હો વનજારો હિલખો આવે રે પોકરણ કડવો રે આરવાડ
ભાઈ સભા એ હું છે ભાઈ લાખા અલ્યા સભા આ છોકરો હું કે છે અલ્યા ભાઈ લાખા આ નાનો નાનો સોરો કેવું કે છે અલ્યા ભાઈ આ છોકરો હું કે છે ખબર છે ઓ હું કે છે કે લાખા વણજારા ઓ અમારા તમારો માલ વરવો છે અલ્યા ભાઈ પણ આ છોકરો જો ખબર છે કા તો લાખો છે આ મારવાની ધરતીનો મોટો સપ્લાયર મોટો 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 વેપારી છે મારે મોનો હા હા એટલે જેનો વેપાર નહીં કરતો છૂટેક વેપાર નહીં કરતા જથ્થાબંધ. આપણે. જથ્થાબંધ જીવન ચો ખબર આ તો ચોકલેટ થોડી એટલે છોકરો ખબર નહીં ભાઈ કા તો મારવાની ધરતીનો લાખો વણજારો છે અને લાખો પોઠાનો વેપારી છે ભાઈ હે છૂટેક વેપાર નહીં કરતો ભાઈ પણ સભા હા હું છે છોકરો છે છોકરો છે ભાઈ છોકરો ભગવાનનું સ્વરૂપ હોય અલે આ તારી છોકરોને મુઠ્ઠી આલશો તો કોઈ ઊંસું નહીં થઈ જવાનું ભાઈ એ ભયા હું છે જો ઓ શું નહીં થવાનું મને ખબર હે, પણ તમે છોકરો હોમું જુઓ છોકરોના માથાના મુગટ જુઓ છોકરોના હાથમાં ભાલાહી છોકરોનો કપડો જુઓ ભાઈ એમનું પોશાક જુઓ મને એવું લાગે છે કે આ છોકરો કોક રાજા રજવાડાનો જ છોકરો લાગે ભાઈ. તમારી વાત તો હાસી છે હો અને બરોબર જો રાજાનો છોકરો હશે અને તમે માલ આલશો ભાઈ મિશ્રી આલશો હા. છોકરો એના ઘેર જઈને બતાવશે મો બાપ જોહે માવતર જોહે કહેશે કે ભાઈ છોકરો માલ લાયો તો લાયો ચોથી એ વાત એ સાચી છે અને આપણો માલ એવો હે કે ભાઈ 52 પરગને એમ ખબર હે કે ભાઈ લાખાનો માલ એટલે વાત પતી છે ભતીજી છે હો. અને જોશે રાજા કહેશે ભાઈ કે આપણી સીમમાં મોટો વેપારી અહીં રોકાયો ભાઈ હે સાચું છે અને ભાઈ મહેસૂલ ઉઘરાવશે હું કે છે ભારું તો હે ગોમ ભરવાનું તો પછી ઓયથી ના હો